Good afternoon, Monica. સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 46. હલો. हाँ सर यस सर સ્વાધ્યાય 4.4 કાઢો. काट्यू सर ઓકે, ફટાફટ લાઈવ થાવ. સ્વાધ્યાય 4.4 દાખલા નંબર 1. અવાજ આવે છે? हाँ सर यस सर हाँ सर आवे छे सर ત્રિકોણ એબીસી ની કાચી આકૃતિ દોરો. બિંદુ પી ને અંદરના ભાગમાં અને બિંદુ ક્યુ ને તેના બહારના ભાગમાં દર્શાવો. સર તમારા ડબલ અવાજ આવે છે. હા, મને લાગે છે એવું. ઉભા રહો, ફરીથી કરીએ. હલો. हाँ सर बोलो આવી ગયો ને અવાજ? हाँ सर हाँ सर ઓકે. જો ત્રિકોણ એબીસી દોરવાનું છે, આપણે દોરીએ. ત્રિકોણ એ બી અને સી દોરવાનું છે. બિંદુ પી અંદરના ભાગમાં, પી અંદરના ભાગમાં કરવાનું છે અને ક્યુ ને તેના બહારના ભાગમાં. આ ક્યુ છે એ બહારના ભાગમાં છે. હવે શું કરવાનું છે? આકૃતિ દોરી બહારના ભાગમાં છે. શું બિંદુ એ તેના અંદરના કે બહારના ભાગમાં છે? આ એ છે એ બહારના ભાગમાં પણ નથી અને અંદરના ભાગમાં પણ નથી. એ ઉપર છે, ત્રિકોણની ઉપર છે. તો બિંદુ એ અંદરના કે બહારના ભાગમાં નથી. અંદરના ભાગમાં પણ નથી અને બહારના ભાગમાં પણ નથી. દાખલા નંબર 2, નીચે દોરેલી આકૃતિ પછી આપેલા પ્રશ્નનો જવાબ લખવાનો. નીચે આકૃતિ આપેલી છે આપણને, એના પછી પ્રશ્ન જવાબ લખવાના છે. ત્રિકોણ એ બી સી આપણને આપેલું છે. કોઈ પણ 3 ત્રિકોણના નામ લખવાના. 3 ત્રિકોણ દેખાય છે આપણને. આ 1 નંબરનો, આ 2 નંબરનો અને આખો રહ્યો એ 3 નંબરનો. આ 1, 2 અને આખો રહ્યો એ 3 નંબર. તો કયા ત્રિકોણ છે? પહેલા તો એ બી સી. બીજો ત્રિકોણ છે એ બી ડી. એ બી સી, એ બી ડી. અને ત્રીજો ત્રિકોણ છે એ બી સી. કોઈ પણ 3 ત્રિકોણનું નામ લખી શકીએ છીએ આપણે. 7 ખૂણાના નામ લખવાના. કેટલા ખૂણા? 7. તો પેલા 7 ખૂણા કઈ રીતે લખવાના? પેલા આપણે ખૂણો એ બી ડી લખીએ. ખૂણાની નિશાની કરવાની, એ બી ડી. બીજો ખૂણો છે એ બી સી. કયો છે? ખૂણો એ બી સી. ત્રીજો છે એ સી ડી. એ સી ડી. પછી છે એ સી ડી. ખૂણો એ સી ડી. પછી છે ખૂણો બી એ સી. બી એ
સી, પછી છે ડી એ ડી લઈએ, ડી એ ડી. હલો હા સર હલો, બોલો. હા સર. અવાજ આવે છે ને? હા સર. હા સર. હા સર. ઓકે ઓકે ઓકે. ડી એ ડી, પછી છે સી એ ડી. શું છે? સી લઈએ, સી એ ડી લઈએ, ખૂણો સી એ ડી. પછી છે જો ગણી લઈએ 1 2 3 4 5 6 અને 7 ખૂણા બની ગયા. 6 રેખાખંડો લખવાના. કેટલા? 6 રેખાખંડના નામ લખવાના છે. તો રેખાખંડો જોઈએ મિત્રો આપણે. રેખાખંડો આપણને દેખાય છે કયા કયા છે. પહેલા આપણે આખો નીચેનો બીસી લઈ લઈએ. બીસી રેખાખંડની નિશાની આ રીતે કરવાની છે, પલટો બીસી. પછી બીડી લઈએ. કયો લઈએ? બીડી. પછી ડીસી, ડીસી પતી ગયો. પછી એબી લઈએ, રેખાખંડ એબી. પછી લઈએ એસી લઈએ. કયો લઈએ? એસી. પછી લઈએ એડી લઈએ. આ રહ્યો એડી. આ રીતે. કયા બે ત્રિકોણમાં બી સામાન્ય છે? બી સામાન્ય હોય એવો લેવાનો છે. તો જો એ બી સી અને એ બી ડી બે ત્રિકોણ બનાવીએ. એ બી ડી અને ત્રિકોણ એ બી સી બંનેમાં બી સામાન્ય છે. હલો હલો, હા સર બોલો. હા બોલો, ચલો બોલો. અવાજ આવે છે મારો તમારા સુધી? હા સર. હા. હા સર. હા સંભળાય છે ને બધાને? હા સર. ઓકે ઓકે. હા. હાજી 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 હાજી. સ્વાધ્યાય 4.5 ચતુષ્કોણની કાચી આકૃતિ દોરવાની. ત્યાંની ચતુષ્કોણ એટલે ચોરસ. ગમે તે ચોરસ આપણે દોરવાનો છે. ચતુષ્કોણની કાચી આકૃતિ દોરી તેના વિકર્ણો દોરી તેના નામ આપવાના છે. આપણે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરીએ. ધારો કે આપણે આ કાચી આકૃતિ દોરીએ. ચતુષ્કોણ ગમે તે ચતુષ્કોણ તમે દોરી શકો. એવું નથી કે મેં દોર્યું એવો છે. આપણે નામ આપી દઈએ પી ક્યુ આર એસ. દોરી તેના વિકર્ણો દોરો. વિકર્ણો એટલે આ જે સામસામેના જે ખૂણા છે આ વિકર્ણો કહેવાય છે. વચ્ચે વિકર્ણો દોરી તેના નામ આપો અને એમ જે છે એને છેદે છે. બંને વિકર્ણો ભેગા થાય છે અને એમ નામ આપી શું આપણે. તો હવે આપણને શું કીધું છે? હવે વિકર્ણ એકબીજાની ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં મળશે? બરાબર, અંદરના ભાગમાં હશે કે બહારના ભાગમાં છે? આ વિકર્ણો જે છે એ બે મળે છે એ અંદરના ભાગમાં છે ને, તો લખવાનું વિકર્ણો અંદરના ભાગમાં મળશે. વિકર્ણો અંદરના ભાગમાં મળશે. આ રીતે ચતુષ્કોણ એ એલ એમ એન ની કાચી આકૃતિ દોરીને હવે કહો. કાચી આકૃતિ દોરી. હવે આપણે શું કહેવાનું છે? પ્રશ્નનો જવાબ આપવાના છે. સામ સામેની બાજુઓની બે જોડ. ધારો કે આની સામેની બાજુ આઈ રહી, કે એન ની સામેની બાજુ એલ એમ અને એમ એન ની સામેની બાજુ કે એમ. તો એ રીતે આપણે સામ સામેની બાજુ લખવાની છે. તો પહેલી બાજુ છે કે એલ અને બીજું છે કે એલ એની સામે એન એમ અને બીજી જોડ છે
KN અને છે એની સામે LM. કયું છે? LM. આ રીતે બે બાજુ આપણને મળશે. સામ સામેના ખૂણાઓ લેવાના છે. ખૂણાઓ કયા કયા? K ની સામે M અને N ની સામે L આવશે. તો ખૂણો K એની સામે શું આવશે? ખૂણો M આવશે. અને બીજું છે ખૂણો L એની સામે N. ખૂણો L અને ખૂણો N. આ રીતે પાસ પાસેની બાજુઓની બે જોડે. તો કોઈ પણ પાસ પાસેની, આની પાસેની બાજુ આ પણ થાય KN અને NM. તો બે જોડ કીધી છે. KL લઈએ, એની સામે LM, આની બાજુની આ. તો રેખાખંડ KL અને LM. બીજી જોડ છે MN લઈએ, એની પાસેની NK. કોઈ પણ લખી શકાય મિત્રો. ઘણી બધી પાસ પાસની બાજુઓ છે. NN અને NK. આ રીતે બે જોડો લખી. પાસ પાસેના ખૂણાઓ, આની પાસેનો આ, આની પાસેનો આ, આની પાસેનો આ, આની પાસેનો આ. કોઈ પણ ખૂણા આપણે પાસ પાસે લખી શકીએ છીએ. પહેલો છે ખૂણો K અને એની સામે પાસેનો L. ખૂણો K અને ખૂણો L. બીજો છે ખૂણો L એની પાસેનો M. ખૂણો L અને ખૂણો M છે. આ રીતે સ્વાધ્યાય 4.6 છે. 4.6 ની વાત કરીએ. આપણને મિત્રો વર્તુળ આપેલું છે. શું આપેલું છે? વર્તુળ છે. એની અંદર રેખાખંડો આપેલા છે બધા. એની વાત કરીએ તો વર્તુળનું કેન્દ્ર કયું? તો વચ્ચોવચ્ચ જે છે ને એનું કેન્દ્ર કહેવાય. શું કહેવાય એનું કેન્દ્ર? તો કેન્દ્ર કયું છે એનું? O આવશે. કેન્દ્ર બરાબર O. 3 ત્રિજ્યાઓ કીધી છે. ત્રિજ્યાઓ એટલે શું? તો કેન્દ્રથી વર્તુળ ઉપરના જે બિંદુઓ છે, એક આ ત્રિજ્યા, એક આ ત્રિજ્યા અને બીજી આ ત્રિજ્યા. કેન્દ્રમાંથી ચાલુ કરવાનું. એટલે કે OA, પછી OB અને ત્રીજું છે OC. OA, OB અને OC એ 3 ત્રિજ્યાઓ છે. વ્યાસ એટલે શું? કેન્દ્રમાંથી પસાર થતો આખી લીટી. કેન્દ્રમાંથી જે પસાર થાય છે ને આખી લીટીને વ્યાસ કહેવાય છે. બીજી બધી નહીં જોવાની. કેન્દ્રમાંથી પસાર થતી હોવી જોઈએ અને આખી લીટી હોવી જોઈએ. આખો રેખાખંડ હોવો જોઈએ. એને આપણે વ્યાસ કહીશું. તો AC શું છે? AC જે છે એનો વ્યાસ છે. AC શું છે? એનો વ્યાસ છે. હવે જીવાની વાત કરીએ તો જીવા શું છે? તો EB. આ દેખાય છે તમને? જીવા એટલે કેન્દ્રમાંથી પસાર ના થાય. બીજું કોઈ પણ જે બે વર્તુળ ઉપર બે રેખાખંડના બિંદુઓ છે E અને D, તો આખી જે રેખા જે છે એ ED જે છે એને આપણે જીવા કહીશું. શું કહીશું? રેખાખંડ ED એ જીવા છે. કેન્દ્રમાંથી પસાર થાય પણ ખરી અને ના પણ થાય. વર્તુળની અંદરના ભાગના બે બિંદુઓ. અંદરની ભાગના બે બિંદુઓ કયા કયા છે? P અને O. O અને P અંદર વર્તુળની અંદર હોવા જોઈએ. તો O અને P છે. બહારના ભાગમાં કયા છે? આ વર્તુળ છે એની બહારના ભાગમાં Q છે. તો Q એ શું છે? એનું બહારના ભાગનું બિંદુ છે. વૃતાંશ જોઈએ. વૃતાંશ એટલે શું? કેન્દ્રમાંથી લેવાનું. OAB આખો જે ભાગ છે ને એને વૃતાંશ કહેવાય. જે છાयांकित ભાગ છે. OAB નો છાयांकित કરેલ ભાગ એનો વૃતાંશ છે. વૃત્તખંડ એટલે શું? હવે ED નો કેન્દ્ર સિવાયનો ભાગ લેવાનો. કેન્દ્ર નહીં લેવાનું. આ જે ભાગ છે ED નો છાयांकित ભાગ. તો ED નો છાयांकित
ભાગ એ વૃત્તખંડ છે. શું છે? વૃત્તખંડ છે. આ રીતે. હવે આપણને શું કીધું છે? વર્તુળ દોરીને દર્શાવો. અહીંયા વર્તુળ દોરવાનું છે મિત્રો. વર્તુળ દોરી અને પછી દર્શાવવાનું છે. આપણે વર્તુળ દોરીએ, ધારો કે આ રીતે વર્તુળ હું દોરું છું. આ વર્તુળ દોરી, તેનું કેન્દ્ર જે આપણે માગ્યું છે દર્શાવી દઈએ. કેન્દ્ર, ધારો કે કેન્દ્ર આપણે ઓ દર્શાવીએ. કયું છે એનું કેન્દ્ર? ઓ છે. તેનું કેન્દ્ર અહીંયા લખી દેવાનું, ઓ. ઓ બિંદુ. શું દર્શાવીશું? ઓ બિંદુ તેનું કેન્દ્ર છે. ત્રિજ્યા કીધી છે. ત્રિજ્યા એટલે કોઈ પણ આપણે ત્રિજ્યા લખી શકીએ છીએ. ઓ સી, ધારો કે એક ત્રિજ્યા લઈએ આપણે, ઓ સી, અહીંયા સી નામ આપીએ. તો ત્રિજ્યા કઈ છે? રેખાખંડ ઓસી અને ત્રિજ્યા થઈ. વ્યાસ લખીએ આપણે. ધારો કે એ બી, આખો કેન્દ્રમાંથી પસાર થાય એવો એક વ્યાસ બતાવી દઈએ. એ બી, એ બી શું છે? એનો વ્યાસ છે. રેખાખંડ એ બી એનો વ્યાસ છે. વૃતાંશ કીધું છે. વૃતાંશ એટલે આપણે જે છાયાંકિત ભાગ આવતો હતો એ, ઓ બી અને ડી. બીજું એક બિંદુ આપણે અહીંયા દર્શાવી દઈએ, ઓ બી ડી, અહીંયા ડી દર્શાવી દઈએ. તો એ છાયાંકિત ભાગ છે કે નહીં આનો? ઓબીડી નો છાયાંકિત ભાગ. એને શું કહેવાય છે? વૃતાંશ કહેવાય છે. તો ઓ બી ડી નો છાયાંકિત ભાગ કયો છે? છાયાંકિત ભાગ આપણે કહી શકીએ છીએ. વૃત્તખંડની વાત કરીએ. વૃત્તખંડ, વૃત્તખંડ આપણે અહીંયા નવો બનાવવો પડે. જેમ આગળની આકૃતિમાં હતો ને એ ઈ, પછી અહીંયા આપી દઈએ એફ અને અહીંયા જી. તો ઈ એફ જી આખો જે છે ને છાયાંકિત કરવો પડે એને. એફ જી, એફ જી નો છાયાંકિત ભાગ છે. ઈ એફ અને જી. તો લખવાનું ઈ પછી જી અને એફ. ઈ જી એફ નો છાયાંકિત કરેલ ભાગ. છાયાંકિત કરેલ ભાગ એ એનો શું છે? વૃત્તખંડ. અંદરના ભાગના બિંદુ, બિંદુ આપણે કોઈ પણ અંદર દર્શાવીએ. ધારો કે એચ દર્શાવીએ અહીંયા, અંદરના ભાગમાં દર્શાવવાનું. તો બિંદુ એચ, અંદરના ભાગનું બિંદુ એચ. બહારના ભાગનું બિંદુ કોઈ પણ આપણે બહારના આઈ લખી દઈએ. ધારો કે આઈ, તો બહારના ભાગનું બિંદુ કયું થશે? આઈ થશે. આઈ બિંદુ. ચાપ કીધું છે. ચાપ, ચાપ એટલે પીક્યુ. ધારો કે કોઈ પણ આપણે ચાપ દર્શાવીએ તો અહીંયા પી લખી દઈએ, અહીંયા ક્યુ લખી દઈએ, આમ ગોળ ખાટું. પી અને ક્યુ, આ જે છે ને ચાપ કહેવાય. ચાપ એટલે પરિકર છે. આપણે ચાપ મારીએ છીએ, ખબર છે, ખૂણા દોરવા માટે. તો ચાપની નિશાની કઈ છે? અર્ધ ગોળ આમ ઉપર કરવાનું. અને પીક્યુ એ ચાપ છે. આ રીતે આપણે કરી શકીએ છીએ મિત્રો. હવે બે ખરા ખોટા છે, જોઈ લઈએ. વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે જ છે મિત્રો. તો એ સાચું. બે વ્યાસ છે, ધારો કે એક વ્યાસ અને બીજો વ્યાસ કેન્દ્રમાંથી જ પસાર થાય. તો બંને વ્યાસ જ્યારે એકબીજામાંથી પસાર થાય છે ત્યારે એ છેદે જ છે. એટલે શું આવશે? તો કે સાચું આવશે. પછી છે વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં જ હોય ને. વર્તુળનું કેન્દ્ર છે, આ કેન્દ્ર છે, એ વર્તુળના અંદરના ભાગમાં જ હોય. તો શું આવશે? એ પણ સાચું જ આવશે મિત્રો. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. હલો, हाँ सर. हाँ सर बोलो. हाँ सर. અવાજ આવે છે ને? हाँ सर. हाँ सर. ઓકે ઓકે. हाँ सर. हाँ. સર. हाँ सर. अवाज आवे छे, आवे छे. ઓકે. હવે પૂરક સ્વાધ્યાય છે અને વિકલ્પો, ખાલી જગ્યા એ હું તમને મોકલું છું, બરાબર. અને અહીંયાથી આપણે ભણાવવાનું ચાલુ કરી દઈએ. દાખલા નંબર 3, વક્રના કેટલા ભાગ છે અને કયા કયા.
તો વક્રના 3 ભાગ છે. વક્રના વક્રનો અંદરનો ભાગ, વક્રનો અંદરનો ભાગ, બીજું વક્રની હદ, વક્રની હદ, અને ત્રીજું છે વક્રનો બહારનો ભાગ. વક્રનો બહારનો ભાગ. છેદતી રેખા કોને કહેવાય? છેદતી રેખા, જો બે રેખા, જો એની વ્યાખ્યા છે છેદતી રેખા કોને કહેવાય સમજી લો. જો બે રેખા એક જ સામાન્ય બિંદુમાંથી પસાર થાય, એક જ સામાન્ય બિંદુમાંથી પસાર થાય, બે રેખા હોય અને એક જ બિંદુમાંથી પસાર થતી હોય, જેમ કે આ બિંદુ છે, એમાંથી એક રેખા પસાર થઈને બીજી રેખા પસાર થાય, તો આ બંને છેદતી રેખાઓ કહેવાય. બિંદુમાંથી પસાર થાય તો તેને છેદતી રેખા કહે છે. તો તેને છેદતી રેખા કહેવાય. આ રીતે આપણે લખી શકીએ છીએ. હાલો, हाँ सर बोलो. हेलो. आर्यन કંઈક બોલે છે? આર્યનને કંઈક બોલવું છે? ના સર. ઓકે ઓકે, સારું. ચલો, આકૃતિ પરથી પ્રશ્ન જવાબ છે. આકૃતિ છે, આકૃતિમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા રેખાઓ છે. 3 રેખાઓ છે. જો 1, 2 રેખા અને ત્રીજી રેખા. 3 રેખાઓ છે. પહેલી રેખા કઈ છે? આ જોઈએ, AB જોઈએ. કઈ જોઈએ? AB. તો રેખા AB, રેખાની નિશાની આ રીતે બંને બાજુ તીર કરવા પડે રેખામાં. પહેલા રેખા AB, પછી છે આ CD છે, રેખા CD, અને ત્રીજી છે રેખા EF. કઈ છે ત્રીજી રેખા? રેખા EF. આ 3 રેખાઓ છે. આકૃતિમાં ખાલી જગ્યા અને EF સમાંતર રેખાઓ છે. ખાલી EF, આ EF અને બીજી એની સામે કઈ છે? CD. સમાંતર એટલે સામ સામે હોવી જોઈએ, સમાન અંતર હોવું જોઈએ. તો રેખાખંડ CD લખવાનું અહીંયા. CD અને EF એ બંને સમાંતર રેખાઓ છે. EF ને છેદતી રેખા કઈ છે? EF છે અને કઈ રેખા છેદે છે? રેખા AB છેદે છે. EF છે એમાંથી AB રેખા પસાર થાય છે, એટલે અહીંયા લખવાનું છે રેખા AB. જી અંત્યબિંદુ હોય તેવા કિરણ કયા કયા છે? જી અંત્યબિંદુ હોય, અંત્યબિંદુ જી, જી થી ચાલુ કરવાની. GC, GB, GD, GA. જો GC, GB, GD અને GA 3 છે. તો કિરણની નિશાની કરવાની છે. કિરણની નિશાની કરવી પડશે. GA, બીજું GC, ત્રીજું છે GD અને છે GH. આ રીતે કરાય. રેખા AB અને EF કયા બિંદુએ છેદે છે? AB અને EF, AB અને EF કયા કયા બિંદુમાં છેદે છે? H માં. AB અને EF કેમાં છે? H માં. H બિંદુએ છેદે. કયા બિંદુએ? H બિંદુએ છેદે છે, એ રીતે કહી શકાય. હવે અહીંયા પણ એવું જ છે. આપણને આકૃતિ આપેલી છે અને પ્રશ્નનો જવાબ લખવાના છે. તો PQ અને SR ખાલી જગ્યા છે. આ PQ છે ને SR છે, એ કેવા છે? સામ સામેની બાજુ છે. PQ અને SR જે છે એ બંને સામ સામેની બાજુ. કેવી છે? સામ સામેની બાજુ. ખાલી જગ્યા અને ખાલી જગ્યા વિકર્ણો, આ 2 વિકર્ણો કહેવાય. જે ક્રોસમાં રેખા આપેલી છે વિકર્ણો છે. તો કયા કયા છે? SQ અને PR છે. કયા છે? રેખાખંડ SQ અને બીજું છે PR. તો રેખાખંડની નિશાની કરવાની છે SQ અને PR. આ રીતે. ખૂણો Q ની સામેનો ખૂણો Q ની સામેનો ખૂણો કયો છે? S છે. કયો છે? ખૂણો S. P અને Q ખાલી જગ્યા ખૂણા છે. P અને Q કેવા છે? આજુબાજુના છે. P અને Q
આજુબાજુના અથવા તો પાસના લખો તો પણ ચાલે. આજુબાજુના ખૂણા છે. રેખાખંડ PS ની સામેની બાજુ PS છે એની સામેની બાજુ કઈ છે? QR છે. કઈ છે? રેખાખંડ QR. આ રીતે મિત્રો આપણે લખી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવું ચેપ્ટર ચાલુ કરીશું. ચેપ્ટર નંબર 5 છે પાયાના આકારોની સમજૂતી. હવે આજે હું તમને જે PDF ફાઇલ મોકલું છું એ તમારે ગણિત નોટમાં સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. અને જે આકૃતિ છે એ પણ મિત્રો પેન્સિલથી કરવાની છે. શેનાથી કરવાની છે? પેન્સિલથી કરવાની છે. એ ખાસ ધ્યાન રાખજો. જે આકૃતિઓ છે આ એક આકૃતિ છે એ પેન્સિલથી દોરજો. બરાબર. બીજી એક આકૃતિ છે એ પેન્સિલથી દોરજો. બીજી આ આકૃતિ છે એ પણ પેન્સિલથી દોરજો. ઓકે ઓકે સર. સારું સર. ઓકે સુનિલ સર. બાય. સુનિલ. થેન્ક યુ વેરી મચ. બાય સર.